આય ભગા આય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આય બે બે જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાપસન કાકા તમારી માથે ઉપાધિ શું મુકતા ગયા પગે લાગી લો કાકી પગે લાગી લો પગે લાગી લે ભગા પગે લાગી લે તારા કરજન કાકા ને એ તું આખી જિંદગી પગે નથી લાગ્યો હવે લાગ નહીં કાકી કરશન કાકા ફોટા ને ફૂલ ચડાવ્યા ડુંગળી કેમ ચડાવી કાકી તમે ડુંગળી કેમ ચડાવી ડુંગળી નો રખાય ફૂલ રખાય કાકા ને એ બગા 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 તારા કાકા ને ફૂલ ની સુગંધ નહોતી ગમતી ઠામુકી અને ફૂલ ની સુગંધ આવે તો ડોહર માથું સરી જાતું અને ડુંગળી એને બહુ ભાવતી તો કે એમ કેતો ગયો કે તું મરી જાવ ને તો કે મને ડુંગળી ધરજો પણ ફૂલ નો ધરતા અરે બગા બગા એને ડુંગળી બહુ ભાવતી એ ઉપાધિ મુકતો ગયો ડોહી 50 રૂપિયાની કિલો છે બગા 50 રૂપિયાની કિલો છે અને તો અત્યારે મરતા મરતા મને કિલો એક ડુંગળી લેવડાવી ડોહાએ શું કરું એમને ટીડી કાકી આ મસદ ની અગરબત્તી કેમ રાખી છે ઓલી સુગંધ આવે ને એ અગરબત્તી રખાય માતાજી ભગવાન ને કરીને આ મસદ ની નો રખાય ગુંડી લાગે અરે બગા બગા તારો કાકો ના પાડતો ગયો તો ઈ કે મને જેને કે ઓલી સુગંધ વાળી અગરબત્તી નો કરતા કે મસર ની અગરબત્તી કરજો એટલે કે મને મસર નો કઈડે એટલે ફોટા પાયે મસર ની અગરબત્તી રાખી તારા કાકા ને મસર બહુ કઈડતા બગા તારા કાકા ને મસર બહુ કઈડતા એટલે ઓલી સુગંધ વાળી અગરબત્તી કે ભગવાન માતાજી ને કરો એ મને ન કરતા મને કે મસર ની અગરબત્તી કરજો મસર ની અગરબત્તી કરી તારા કાકા ને જાતા જાતા 50 રૂપિયા નો અગરબત્તી ના બંડલ નો ખર્ચો કરાવતો ગયો તારો કાકો તમને કાકી કાકી આ ફોટા પાસે વિક્સ ની ડબ્બી કેમ રાખી છે નો રખાય વિક્સ ની ડબ્બી ફળ ફૂલ રખાય વિક્સ ની ડબ્બી નો રખાય કાકી વિક્સ ની ડબ્બી નો રખાય એ બગા તારા કાકા ને અમે દવાખાને થી લઈને આયા ને ત્યારે હાલતા હાલતા વિક્સ ની ડબ્બી લેતા આવ્યા તારા કાકા ને કબજિયાત બહુ થઈ જતું બગા એટલે વિક્સ ની ડબ્બી ડોહો ખીજામાં રાખતો માથે મૂકી દેતો આંગળી બોરી એટલે વિક્સ ની ડબ્બી રાખી જતા કાકા ને માથું દુખે તો સોપડી લે બગા બગા જાતા જાતા વિક્સ ની ડબ્બી નો પૈસાનો ખર્ચો કરતો ગયો તારો કાકો કે આ ભૂંડું લાગે મારા કાકા નો ફોટો ખુરશી માથે રખાય ડોલ માથે નો રખાય ડોલ માથે નો રખાય કાકી આ મારા કાકા નો ફોટો ડોલ માથે નો રખાય એમાં એવું છે બગા આ ડોલ ની તારા કાકા ને બહુ ગમતી એમ કેતો તારો કાકો કે હું મરી જાઉં તો મને ખુરશી માથે ફોટો ન રાખતા મારો ફોટો કે ડોલ માથે રાખજો આ ડોલ મારી અંતર માં વાલી છે એ ક્યાંક ગામત્રે જાય તો ડોલ ભેગી લઈને જાતો અને નાવા બે તો એ ડોલ માં નાતો તારો ડોહો એમાં નાતો બગા અને ક્યાંક ગામ જાય તો ડોલ લઈને જાય એ દવાખાને 11 વાગ્યા એ દવા પીધી હતી ને તો ડોલ બેગીન તો ગઈ હતી કીધું ડોહા તો ઘરે મૂકતો કે ઉલટી કરવા થઈ છે અરે મારો ભગવાન અરે આ ડોલે જ ઉપાધિ માં મૂકી દીધા છે અરે કાકી કાકી આ ધજા ફોટા પાસે નો રખાય એ ફોટા પાસે ધજા નો રખાય કાકી ભગવાન માતાજી ને ધજા સડે ને કા હુરાપુરા ને સડે મારો કાકો થોડો હુરોપુરો હતો નો રખાય ધજા એ ભગવાન મને ખબર છે કે ભગવાન માતાજી ને ધજા સડે પણ તાર ડોહા માટે ધજા એટલે રાખી છે અરે એને વાત કોઈ માં તું આ ડોહો કાંઈક ઢૂંઢતો એ શું ધણતો ઈ નો ખબર પડી પણ કે ધૂણતો તો ખરો એ ટીવી જોતો હોય ને કઈ ભગવાન માતાજી નું ભૂત નું રાક્ષસ નું આવે તો ધૂણવા મનતો એ ગામમાં કઈક દાખલા વાગે ધૂણવા મનતો
કોક લગન ગીત ગાય તો ધૂણવા મનતો. ઓલો પેથાનો છોકરો આવે મોબાઈલ ની અંદર ગીત વાગતા હોય તો ધૂણવા મનતો. અરે મારો રહ્યો શું ધૂણતો એ ખબર ન પડી બગા. પછી જાતા જાતા કેતો ગયો મારો ફોટો રાખો ને તો માથે ધજા રાખજો, હું ધૂણતો એટલે પૂરેપૂરો બાપો થાય. કાકી કાકી એને પૂરેપૂરા નો કહેવાય, પૂરા કહેવાય, પૂરા કાકી. એ તો માતાજી ના ભૂવા હોય એને પૂરા કહેવાય. આ શું ધૂણતો એ ખબર નથી એટલે આને પૂરેપૂરો બાપો કહેવાય, પૂરેપૂરો બાપો કહેવાય, પૂરો બાપો નો કહેવાય. બધા મને બધી ખબર પડે. જાતા જાતા 50 રૂપિયાની ધજા લેવડાવતો ગયો, ડોહો દેડું કરતો ગયો. અરે દેડું કરતો ગયો, મારી માથે ઉપાધિ મૂકતો ગયો. ડોહો કરશન ડોહો. કાકી મારા કાકાએ દવા પીધી હતી તો પછી દવા પીને હાજર નહોતી, મરી ગયા એમને. દવા પીને મર્યા એમને મારા કાકા. અરે ના ભગા ના, એ આ ડોહો દવા પીને નથી મર્યો. દવામાં તો હાડો થઈ ગયો તો ભગા. અરે દવા પીધી ને તેરે તો હું તને ફોન કરવો તો, પણ અંદર રોયાના ફોન માં 108 નંબર ને બદલે 801 લખેલું હતું. તને મેં ફોન નો કર્યો. આ ડોહાના ફોન માં નંબર એ બધા ઊંધા લખેલા હોય. 108 ને કરવાનો હતો ફોન તો કીધું છે ને પગાને બોલાવીને 108 ને ફોન કરી, એમાં નંબર સેવ હતો 801. તો તને ફોન પછી નો કર્યો, ઓલા ગાડી વાળાને નો કર્યો, 108 વાળાને. પછી પેથાને બોલાયો ને રિક્ષામાં ડોહાન નાખ્યો. દવાખાને ગયા ને તો ખાટલા એ કઈ ખાલી નહીં, બધા ખાટલા ખાલી નહીં. ઉપાધિમાં નાખ્યા ડોહાએ. શું કરું એમને કાકી? પછી ખાટલા ખાલી નહોતા તો તમે શું દવાખાનેથી પાછા આવતા રહ્યા ને હાજર થઈ? ના દવાખાને જાય પાછા નો આવે બગા, દવાખાને જાય પાછા નો આવે. આ તો ડોહા હાજર થઈને આવ્યો પણ છે ને ખાટલા ખાલી નહોતા ને તો અહીંયા 4-5 પટાવાળા હતા ને તો આ ડોહાને હેઠે ગાડલું નાખી દીધું. બાકી એને દાખલ કરી દીધો ભગા, દાખલ કરી દીધો. હેઠું ગાડલું નાખીને દાખલ કરી દીધો. આ ડોલ તો ભેગી હતી. તો પછી ખાટલા નહોતા મળ્યા ને હેઠે પથારી કરી દીધી તો તાત્કાલિક સારવાર ચાલી થઈ ગઈ એમને મારા કાકાની. એ ડોક્ટરો હાજર નહોતા બગા. આની સારવાર તાત્કાલિક ક્યાંથી થાય? એ ડોક્ટરો બધા પગાર વધારાની રજા માથે હતા, હડતાલ માથે હતા, કોઈ હાજર નહીં. બધા ડોક્ટરો હડતાલ માથે. તારો ડોહો અહીંયા ભાઠે ભરાઈ ગયો, દવા પીન ભાઠે ભરાઈ ગયો. હા મારી માથે ઉપાધિ મૂકતો ગયો ડોહો. એમને કાકી બધા ડોક્ટર હડતાલ માથે હતા તો મારા કાકા હાજર કેમ થયા? કાકા હાજર કેમ થયા? શું હાજો કેમ થયો? એ પછી ઓલા પટાવાળા બધા હતા ને તો એને કીધું આને પ્રાઇવેટ માં લઈ જાવ, આ ડોહામાં તો જીવ છે. તો મેં વળી પાછા પેથાને બોલાયો ને રિક્ષામાં લઈ ગયા, પ્રાઇવેટ માં નાખ્યો. 3-4 માળની પ્રાઇવેટ હતી, 3-4 માળની. એમાં નાખ્યો તો ડોક્ટર કે હાથ જાળવાના 5 લાખ રૂપિયા થશે. એમને કાકી તમે પછી પ્રાઇવેટ માં મારા કાકાને લઈ ગયા તો 5 લાખ રૂપિયા માંગ્યા, તમારી પાસે હતા જ નહીં. શું થયું? પૈસા નું શું થયું કાકી? શું થયું બગા? શું થયું? વાત તો પૂરી સાંભળ. તું ભગા વાટે સામો 5 લાખ રૂપિયા નું મારે શું કરવું? પછી મેં કીધું આ તો ઓલા દવાખાના વાળા જાયેલા હતા, તમે આજ 5 લાખ માં ન ચાલતા હોય તો પગ ચાલો, બાકી ડોહાને આજો કરો. ડોહાને આજો કરવા દેણું માથે મૂકીને ગયો છે. પછી ઓલા તારા કાકા જેની પાસેથી પૈસા લીધા હતા ને ભાઈ ને પાછા બોલાયા અને 5 લાખ રૂપિયા બીજા લીધા અને દવાખાનામાં ભર્યા. પછી તારો કાકો એમ તો 2 દી સીયુ માં રહ્યો. ઘરે તો કોઈ બી ગોદડા માંથી બહાર નતો નીકળતો ને ટાઈટ બહુ વાતી હતી ને ડોહો સીયુ માર્યો. કાકી એને આઈસીયુ કેવાય, આઈસીયુ સીયુ નો કેવાય કાકી, આઈસીયુ કેવાય, આઈસીયુ.
હા ઈ આઈસીયુ કે ભગા કે સીયુ કે અમને ગઈ છે, અમને નામ ન આવડે. ડોહાને ટાઈટ બહુ હતી. એ શિયાળામાં 5-5 ગોળા ઓઢી ડોહો, અને અહીંયા સીયુ માં ટાઈટ નો થઈ રહ્યો. એમને કાકી તો પછી આઈસીયુ માં રાખ્યા તા મારા કાકા શું ટાઈડ ના મરી ગયા? ટાઈડ ના એ ના બગા ના, ટાઈડ માં ડોહો નથી મર્યો, ટાઈડ માં નથી મર્યો. ડોક્ટરે હાજર તો કરી દીધો. પછી આવતા રહ્યા ઘરે આવ્યા, તાર કાકા ખાટલામાં હુરાયા. ખાટલામાં તે હુરાયા ને હું ગઈ ગામમાં શાખાન લેવા કીધું. શાખાન લેવું, બધા ખબર કાઢવા આવશે તો ચા તો પાવો પડશે ને. આ ડોહાએ 2 લાખ નું દેણું કર્યું તો દવા પીધી. કરશન કાકા હતા સારું હતું. એમને કાકી તમે હાજા થઈને તો દવાખાને થી ઘરે આવતા રહ્યા તો પછી મરી કેમ ગયા ડોહા? કેમ કરતા મરી ગયા? અરે ભગા શું તને મારે કેવું, શાખાન લેવા ગઈ એટલી વારમાં પૌલો આવી ગયો. અને પૌલો પાંગે તો બેઠા બેઠા બોલ્યો કે કાકા શું કામ દવા પીધી? તારો કાકો 2 લાખ નું દેણું હતું, મારી પાસે બકરા જાજા નતા, મારે કેમ ભરવું? શું વેસીન ભરવું? ખેતીવાડી મંડળીમાં ગીરીએ પડી હતી તો 2 લાખ નું દેણું ન ભરવું પડે એટલે દવા પીધી. પણ તાર કાકી હાજો કર્યો છે તો હારું બકરા જાજા ભેગા કરશું ને વાડીમાં કાકવા આવશું ભરી દઈશું. તો પૌલો કે કાકા તમારી માથે 2 લાખ નું દેણું નથી, તમારી માથે તો 7 લાખ થઈ ગયા છે. તો તારો કાકો કે કેમ હાથ થયા? તો કે તમને પ્રાઇવેટ માં હાજર કરવાના હતા તો મારા કાકી એ 5 બીજા ઉપાડ્યા. અને 2 હતા અને હાથ થયા કે 5 ઉપાડ્યા. તો ડોહા એ જીભ કાઢી નાખી, દોરા આવડા બહાર નીકળી ગયા. ભગવાન પૌલો ઘરે વયો ગયો કઈ. અને તારો કાકો દવા પીવાથી નથી મળ્યો. ઈ ઘરે આવ્યો ને એને ખબર પડી ને કે મને હાજો કરવામાં 5 લાખ નું દેણું ટીડી એ બીજું કર્યું છે તો 5 ને 2 હાથ થયા તો એમાં એને એટેક આવી ગયો. બધા એટેક આવી ગયો. એટલે 7 લાખ અને 250 રૂપિયાનું દેણું મારે માથે મૂકતો ગયો. મારે માથે 250 રૂપિયાનું દેણું મૂકતો ગયો. એમને કાકી દેણું તો તમે 2 માળે 7 લાખ નું જ કર્યું તું, તો 250 રૂપિયા ક્યાંથી આયા? 250 છે ને 50 રૂપિયાની ડુંગળી આવી હતી, 50 રૂપિયાની અગરબત્તી આવી, 50 રૂપિયાની લોહીએ ધજા નો ખર્ચો કરાવતો ગયો, 50 રૂપિયાની વિક્સ ની બામ ની ડબ્બી લેવડાવતો ગયો. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. મગજ નું મેળે નથી ટીડી કાકી ને. તમારું દુઃખ બહુ વહમું છે કાકી, દુઃખ વહમું છે. 200 રૂપિયા થાય, તમે 250 કેમ કયો છો? સાર વસ્તુ ના 200 થાય કાકી, 250 અરે 50 રૂપિયાનું મને ખબર છે કે આ સારે ભેગા કરી એટલે 200 થાય, પણ 50 રૂપિયાનું મારે હાજર થઈને અમે આવતા હતા ને પેથાન દેખાનો તો બોલો ખાધો. પેથો ઈ 50 રૂપિયા માંગે છે આ ટીડી પાસે. 7 લાખ 250 રૂપિયાનું દેણું કરતો ગયો. બધા તું ઘરે જાસ ને તો ભગવાન ને કહીએ રોટલો લઈને અમને 7-5 દી આવે. મારે રોટલા કેમ કરવા? એ લોટના ડબ્બા ખાલી છે, મારી તાવડી તેડવાના માંગે છે. ભગવાન તાવડી તેડવાના માંગે છે એટલે પૌલા ની વહુ ને તારી વહુ રોટલા લઈને આવે તો મારે 5 દી ટૂંકા થાય. ભગા જા ભગા, શા બનાવે એવું કોઈ નથી, પાણી પાય એવું એકલી સૌ. જા ભગા, જેઠી વહુ ને પૌલા ની વહુ ને તારી વહુ ને જેઠી વહુ ને બધાને મોકલજે રોટલા લઈ. ભૂખી સૌ 2 દીકરા પૌલા 2 દીકરા ડોહો મળતો ગયો, દેરું કરતો ગયો. તમારું દુઃખ બહુ અઘરું છે કાકી. હાલો હવે હું જાઉં છું. હાલો કાકી હું જાઉં છું હવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાકી માથે દેણું મૂકતા ગયા.
હાલો કાકી, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. ભૂરા કાકા આવી ગયા કે નથી આવ્યા હજી? ના, હજી તારો ભૂરો કાકો ની નથી, એ આવવા જોઈએ હવે. બસ આવવા જોઈએ, તારા ભૂરો કાકો ની આવવા જોઈએ. મોકલીશ કાકી. હું ભગીને બધાને રોટલા લઈને મોકલીશ. કહીશ કે ટીડી કાકી ને ડબ્બા ખાલી છે અને તે તાવડી તેરવાના માંગે છે. બે દી કે ટીડી કાકી ભૂખ્યા છે તો બાયું રોટલા લઈને બધાઈ જાવ. કરશન કાકા મારી માથે દેણું મુકતા ગયા. તમારી કાંઈ કરવા ન કરી. જાતા તમારી માથે દેણું મુકતા ગયા. કાંઈ વાંધો નહીં, બકરા ખેતીવાડી ગયા છે, ભરી દીજો. જાઉં છું કાકી, જાઉં છું. મારે શું કરવું? કરશન કાકો તમારી માથે ઉપાધિ મુકતો ગયો. કાકી ડોહા ઉપાધિ નો મુકતું જવાય. ડોસીને એકલી કરતો ગયો, ડોહા મરતો ગયો ને એકલી કરતો ગયો. તારો કાકો મને મૂકીને વયો ગયો. જાતા મારી માથે દેડું મૂકતો ગયો. કાકી જાજુ રોવો માં. તમારી તબિયત હાજા માંડા થઈ ગઈ છે, તબિયત બગડી ગઈ છે. હજી આ ડોહાનો દાડો બાકી છે. કોણ કરશે આ ડોહાનો દાડો? કોણ કરશે? માંદા પડી ગયું છે તો રોયાવ. એ કાકી મને સમજાતું નથી. મારો કાકો કેમ કરતા મરી ગયો? મરે એમ તો હતો નહીં, કેટલાય ને મારે એમ હતો, મરે એમ નતો. ડોહો કેમ મર્યો? શું કેમ કરતા ગુજરી ગયા? એલા કાકા, આખા ગામને પૂરા ખબર છે ને તને ખબર નથી. આખા ગામને ખબર છે આ દેણામાં ડોહો વયો ગયો અને તું પૂછે કેમ કરતા ગુજરી ગયા. અરે ભૂરા, તમે ક્યાં છો? કાઈ ખબર પડે? એ કાકી મને તો ઈ નથી સમજાતું. તમારે તો ઉપાધિ કાંઈ હતી નહીં. રોયા બે જણાને ખાવા પીવાનું હતું તો ડોહાએ દેણું કેમ 2 લાખ નું કર્યું? આ આવડે રવેડે નો તો સડી ગયો ને ક્યાંય. એ મને ખબર છે ભૂરા, મને ખબર છે કે અમારે ઉપાધિ કાંઈ નહોતી. ખેતીવાડીમાં હારું, બકરા હારા. આ ડોહાએ ઓશિંતાનું દેણું કર્યું. અમારે દેણો કરવાની કાંઈ જરૂર નથી. બે માણસ રોટલા કેટલા જોઈ? સવારે મરચું કકડાવી નાખ્યું ને 2 રોટલા બનાવી નાખ્યા હોય તમારે આખો દી હાલે ભૂરા, આખો દી હાલે. આ ડોહાએ છે ને બીજાની સેવા કરવામાં 2 લાખ નું દેણું કર્યું. કાકી મને તો ઈ નથી સમજાતું. આખી જિંદગી આ ડોહાએ કોઈની સેવા નથી કરી તો કોની સેવામાં આવડું મોટું દેણું કરી નાખ્યું? કોની સેવામાં કર્યું? આ ક્યાંય સેવામાં કામમાં આવે એમ નતો આ ડોહો. કોની સેવામાં દેણું કર્યું કઈ સમજાતું નથી કાકી. કાર્યની સેવામાં. કાર્યન લગન થયા ને, કાર્યના મા બાપે તારા કરશન કાકા ને બોલાયા. કે કરશન કાકા ઘરે આવજો, ચા પીવા, કાર્યના લગન છે, તમારે થોડો મદદ કરવાની છે કે. તારા કાકા તો વારું પાણી કરીને અને કાર્યને ઘરે બેહવા ગયા. એને બાપાએ કીધું કે ઓચિંતાના કાર્યના લગન આવી ગયા છે તો ઘાટ ઘરેણું કરાવવાનું છે, પૈસા છે નહીં, તો તમે કે 2 લાખ રૂપિયા દો ને તો કે કાર્યની જાન જોડી. તારો કાકો પાડીને આવ્યો કે હું મોટા ઉપાડે કીધું કે હું દઈશ. ના પાડીને આવ્યો કે મારી પાસે નહીં મેળ ખાય તો આ દી મારે ન જવા પડે. આ દી ન જવા પડે મારે, આ દી ન જવા પડે ભૂરા, ન જવા પડે. એમ નહીં કાકી, એ મારા કાકા કાર્યના બાપને હાથો પાડીને એક પૈસા હું દઈશ છું. તમારી પાસે પૈસા હતા? 2 લાખ રૂપિયા તમારી પાસે હતા? આ પાડીને બેઠા ડોહા મોટા ઉપાડે. પૈસા હતા? એ ભૂરા, અમારી પાસે ક્યાંથી પૈસા હોય? આ તો તારો કાકો જ્યાં ત્યાં મોટા મોટા પડારા મારતો હોય કે જરૂર હોય ત્યારે કહીજો, જરૂર હોય ત્યારે કહીજો.
એમાં કાર્યનો બાપ ક્યાંક સાંભળી ગયો છે, લાઈ છે કરશન ડોહાને કઈ એને તો ધુંબા મારવાની ગણતરી તાર કાકા પાસે પૈસા માંગ્યા હતા. એ કે હું કાર્યના લગ્ન થઈ જાય ને તો પછી પાછું ઘાટ ઘરેણું બધું ગીરવે મૂકીને તમારે 2 લાખ રૂપિયા કે આપી દઈ. તારા કાકા એ તો પછી ખેતીવાડી માટે મંડળી ઉપાડી લીધી અને બકરા માટે લોન ઉપાડી લીધી અને બાકી રહી જતો તો એ પવલાના હારા પાયેથી પૈસા લીધા, વ્યાજે ડોહાએ અને બધા પૈસા ભેગા કરીને કાર્યના બાપને દીધા. તો કાર્યના બાપે ઘરેણા કરાયા ને કાર્યની જાન જોડી ત્યાં સુધી તારો કાકો રાજીના રેડ હતો અને તારા કાકા ને ઓલા કાર્યના બાપે મોય રાખ્યો. કાર્યના બાપે તો શું મારા કાકા ને મોર રાખ્યા લગ્નમાં, તો શું મારા કાકા લગ્નમાં મોવડી હતા. આ ડોહો કોઈ દી કોઈનું મોવડી નથી થયો, તો શું મોવડી થયા હતા અહીંયા કાર્યના લગ્નમાં? કાર્યના બાપાએ પૈસા લીધા હતા તારા કાકા પાસેથી, તો પછી મોર તો રાખે ને. કાકા ને મોર નો રાખે તો તારો કાકો પાછો 2 લાખ રૂપિયા નો દે. એટલે આને તો ડોહાને મોર ને મોર જ રાખ્યો ને. અને આ હરક બદુરો પાઘડીના પહેરી ને કાર્યના લગ્નમાં મોર ને મોર હતો. એમ નહીં કાકી તમે બધા લગ્નમાં ગયા હતા કાર્યના, તો કાર્યના લગ્ન થઈ ગયા પછી તો કાર્યના બાપે ઘાટ ઘરેણું વેચીને પૈસા આપી દીધા છે ને, કરશન કાકાને આપી દીધા છે ને પૈસા. શું ભૂરા તું કઈ દુનિયામાં છો, કઈ ખબર નથી પડતી ભૂરા. અરે કાર્યનું લગ્ન તો તૂટી ન ગયું. કાર્યની આપણે જાણ લઈ ગયા ને તેથી જ બધી વો ભાગી ગયા કે કાર્યને ડિસ્કો નથી આવડતો, એમાંથી બધી વો ભાગી ગયા. આપણે તો જાન લઈને ભોઠા પડ્યા. તારો કાકો મોર ને મોર અને નિશા જોવા પણ થયું કે હવે શું કરવું. એમ નહીં કાકી ટીડી કાકી, કાર્યના વો બધી વો ભાગી ગયા તો ઘાટ ઘરેણું લઈને થોડા ભાગ્યા હોય, એમ કહું છું તમને. એ ભૂરા આપડે ઘાટ ઘરેણું તો બધું હાયડા દોયડા દીધા હોય, હગાઈ કરી હોય તો બધું ચડાવી દીધું હોય ને, બધું ઘાટ ઘરેણું તો બધી વહુ પાસે જ હતું. કાર્યન બાપાએ તો બધું ઘરેણું ચડાવી દીધું હતું અને એ ઘરેણું પહેરીને જ ઓલી વહુ હોય ગઈ. અરે મારો ભગવાન ઘરેણું મુક્તિ ગયો હતો. કાર્યનો બાપ દઈ દે પાછા અને તારા ડોહો કરશન કાકો દેણામાંથી નીકળી જાત, પણ ઓલી બધી વો બધું લઈને ગઈ. પછી કાર્યના લગ્ન તૂટી ગયા, બધી બહુ ઘરેણું લઈને ભાગી ગયા, તો કાર્યના બાપ પાસેથી પૈસા તો લઈ લેવાય ને. આ ડોહાને દેણામાંથી કઢાય. તંબુરો કાર્યનો બાપ દે. અરે કાર્યનો બાપ પાસે નહોતા એટલે તો આ ડોહા માથેથી લોન ઉપાડી. આ ડોહા માથે બકરાની ખેતીવાડીની લોન ઉપાડીને ને ઘાટ ઘરેણું કર્યું, બધી વહુ લઈને વહી ગઈ, બધી ભાગી ગઈ. એમ નહીં કાકી તો પછી કાર્ય બાપે પૈસા ન દીધા એમને. કરશન ડોહાને બૂસ માર્યું. કાર્યને બાપે કેટલાય ને બૂસ માર્યા છે, કરશન ડોહાને નો મૂક્યો, ન દીધા પૈસા એમને. ક્યાંથી દીધા હોય? મારા ભગવાન કાર્યના બાપે હાથ ઊંચા કરી દીધા કે કરશન કાકા હવે મારાથી 2 લાખ નો મેળ નહીં ખાય. એદુનો તારો કરશન કાકો મોરો પડી ગયો તો એ ખાવા બે ને તો મોરો પડી ગયો તો બપોરે કઈ હાંજે મોડે હતી બિચારો જાગતો તો પડ્યો કે હવે 2 લાખ નો મેળ કેમ કરી. વ્યાજે લીધા, મંડળી લીધી, બકરા માટે લોન લીધી. અરે એને ઉપાધિ વધી ગઈ. તારા કાકા ને બુરા ઉપાધિ વધી ગઈ. કાર્યના બાપાએ તો હાથ ઊંચા કરી દીધા. તમારું દુઃખ જોવાતું નથી કાકી, તમારું દુઃખ જોવાતું નથી. તો પછી કાર્યના બાપે તો હાથ ઊંચા કરી દીધા, તો પછી શું થયું કાકી? અરે બુરા પછી શું થયું? આ થયું. અરે બુરા તું ક્યાં મલકમાં છો? પછી આ થયું. અરે કાકી તમારી માથે તો ઉપાધિ આવી પડી છે. આ ડોહાએ કઈ દવા પીધી હશે?
આમે તો કોઈ દવા અસર કરે એમ હતી ને કઈ દવા દોહાએ પીધી છે કઈ પીધી છે? અરે ભૂરા ભૂરા જેવી તેવી દવા તો તારા કરજણ કાકાને અસર ય ન કરે. એમ નહીં કાકી, તું કાકા એ મોનોકોટો પીધી હતી મોનોકોટો? શું મોનોકોટો પીધી? અરે ભૂરા મોનોકોટો આજે તો એ રાતથી રહેતો, એને મોનોકોટો અસર ન કરે. એને તો છે ને માખીયું મારવાની દવા હતી ઈ પીધી. માખીયું મારવાની દવા પીધી, માખીયું મારવાની દવા પીધી. એ ઘરમાં હું એક બોટલ લાવી હતી ફિનાઈલ નો શીશો હારે કીધું આ માખીયું ના પોતા કરીને તો માખીયું મરી જાય. એ માખીયું મારવાની દવા હતી. આ ડોહો આખો શીશો ગટગટાવી ગયો, જેમ પાણી પીએ એમ પી ગયો. અરે કાકી કાકી કાકી, હવે તમે ડીંગા મારો માં ડોહો મર્યો છે ને ડીંગા મારો માં માખી મારવાની દવાઈ હતી. ડોહો નો મરે, ડોહો માખી મારવાની દવાઈ હતી નો મરે. એ એનાથી પૂરી માખી નથી મરતી તો ડોહો ક્યાંથી મરે? ઓહો ભૂરા મને ખબર છે કે માખી મારવાની દવાઈથી ડોહો ન મરે. એ માખી મારવાની દવાઈથી નથી મર્યો. તમે હાસુ સમજો કાકા, છાપામાં વાંચો તો ખરા. તારા ડોહાને તો જીભ નીકળી ગઈ બાયણે, આવડા ડોરા બાયણે નીકળી ગયા તા. ઓલો પૌલો મારીને ગયો. કાકી કાકી કાકી, તમે પૌલાના નામ ખોટા લ્યો માં. પૌલો થોડો એમ કઈ મારી વયો જાય. પૌલા એ કેમ માર્યા કાકાને? પૌલો થોડો મારે કઈ. પૌલો તો એનો વાલો છોકરો હતો, ઈ નો મારે કાકી. પૌલો નો મારે. પૌલો કેમ મારીને ગયો? એમ કેમ કયો છો તમે કે પૌલો મારીને ગયો? એ તારા કાકાને હાજો કરીને ઘરે લઈ આવી ને 5 લાખ રૂપિયા બીજી મેં લોન ઉપાડી વ્યાજે ને પૌલાને કીધું તું એ તું ભેગો આય લોન ઉપાડવા અને દવાખાને પૈસા ભરી દે. પછી તો ઉલાએ કારિયાના બાપાએ હાથ ઊંચા કરી દીધા અને દવાખાના વાળા પૈસા વિના હાથ નહોતા ચાલતા. આ હાથે તો ભાઈરે કરી. તારા કાકાના આવડા મોટા લાંબા હાથ છે તો મને ખબર નહોતી. એક હાથ નો ચાલે બીજા હાથ ઊંચા કરી નાખે. શું કરું? એમ નહીં કાકી, તમે પૌલાએ 5 લાખ રૂપિયા પાછા વ્યાજવા લીધા તો મારા કાકાને નહોતી ખબર? મારા કાકાને ખબર નહોતી પડવા દીધી? તમે 5 લાખ રૂપિયા પાછા વ્યાજવા લઈને એને હાજો કર્યો એ નહોતી ખબર તમે પૌલાએ? ના, તારા કાકાને ખબર નહોતી ભૂરા. તારા કાકાને ખબર નહોતી 5 લાખ ઉપાડ્યા. એને તો ઘરે આવી ખબર પડી. પછી ડોહો એટેક આવ્યો કે મારે 2 લાખ નું દેણું હતું ઈ ભરવું ન પડે એટલે તો હું મરવા માટે દવા પીધી માખી મારવાની. અને આ ભૂરીએ બીજા 5 લાખ રૂપિયા ઉપાડ્યા. 7 લાખ હું કેમ ભરી? તો એમાં એને એટેક આવી ગયો. બુરા એટેક આવી ગયો. કાકી હવે કાંઈ નો થાય કાકી. ઉપાધિ કરો, દેણા ભરો. ડો તમારે હાટું દેણું કરતો ગયો છે તો દેણા ભરો, ઉપાધિ કરો, રોયાવ નામ ને મરો. નાનો હતો ત્યારે તાર કરશન કાકા તને ખોરે બેહાઈ નતો, તો હવે તું જ અમાર ખોરે બેહી જા અને આ 7 લાખ નું દેણું ભરીને પૂરા તું જ ભરીને. આ ખેતીવાડી છે, બકરા છે, આટલા બધા. હવે મારું કોણ? તું તને પેલેથી નાનેથી ને ખોરે બેહાયો તો બુરા, તો તું દેણું ભર તો સારું એમ. બોલીને કહી ગયા હવે આપણે 2 માણસ ને ટીડી કાઢીને ખોરે બેહવાનું છે. તમે ખોરે બેહીને મારું દેણું ભરો તો મારે ઉપાધિ આ ઓછી થાય. એમને કાકી મારે ખોરે નથી બેવું, તમારે ખોરે નથી બેવું. હું કોઈ બેઠો નતો, મને ખબર નથી. મારે તમારા દેણા નથી ભરવાનું. મારે ખોરે બુરા તે હાથ ઊંચા કરી દીધા કે હું ક્યાં ખોરે બેઠો તો. અરે બુરા તે હાથ ઊંચા કરી દીધા. કાળિયા ને બાપે હાથ ઊંચા કરી દીધા. હવે હું કરું મારે? પૌલાએ છે ને, પૌલાએ કાકાને માર્યા છે.
તો પછી પૌલાને ફોહલાવી અને પૌલાને આપણે ખોરે બેહારી દઈ અને પૌલાને કહી દો તું નનકો તો તે દૂધ તને ખોરે બેહાર્યો છે એટલે પૌલાને ખોરે બેહારી દો ને પૂરો પૌલો દેણા ભરે. તમારે ઉપાધિ ની કાકી, ઉપાધિ નહીં. પૌલો ડોહાને મારીને ગયો છે. આ દેણું બધું પૌલાને જ ભરાવું. જો ભૂરા પૌલાને જ ભરાવું, પૌલાને જ ભરાવું. પૌલાને ખોરે બેહારેલો કે આ ખેતીવાડી બધી તારી, બકરાય તારા, અને આ લોન આપી ભરી દીધી. અને એમ કહીશ કે તું નનકો હતો તે દિન તને ખોરે બેહાર્યો હતો પણ તને ખબર ન પડવા દીધી. પૌલા હવે આ દેણું બધું તારે ભરવાનું છે. ટીડીને દેણામાંથી કાઢ. અને પછી છે ને પૌલો ખોરે બેવાની આ પાડે ને તો તમે હાથ ઊંચા કરી દેજો. રોયા આ ઉપાધિ 7 લાખ રૂપિયાની હાથ ઊંચા કરી દેવાય પૌલાને ખોરે બેહારી. હા એમ જ કરીશ બુડા, એમ જ કરીશ. એને એટલું કહું ને આ પાડે ને એટલે હું તરત જ હાથ ઊંચા કરી દઈશ. આમાં તો હાથ ઊંચા કરે ને ઈ જીતે કાર્ય. ને બાપે હાથ ઊંચા કર્યા, અત્યારે તે હાથ ઊંચા કર્યા, દવાખાને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા અને ઘરે આયા રેટે કાયો પૌલો સાડમો નો ઘરે વહી ગયો. પૌલાએ હાથ ઊંચા કરી દીધા. હવે તો પૌલા ને ખોરે બેહારું આ પાડે ને તો મારા હાથ ઊંચા કરી દેવા છે. ઈ આ 7,250,000 રૂપિયાનું દેણું ભરે. હાલો કાકી, હાલો હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ કાકી, જય શ્રી કૃષ્ણ. હાલો હવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જા અને પછી પાણી ઢોરમાં પાછો વેલો આવી જજો. તારે જ આ બધું મોડર્ન કરવાનું છે. ભલે પૌલા ને ખોરે બે હાલ લઈશ પણ તું કરજે બધું મોડર્ન. છોકરાઓને ન ખબર પડે બુડા. હો હા જા. અને પછી છે ને મારો વિધવા પેન્શન નું ફોર્મ ભરી દીજે એટલે 1200-1500 રૂપિયા આવે તો મારે લોટ ના ડબ્બા ભરેલા રે. હા કાકી, હા તમારું વિધવા પેન્શન નું ફોર્મ હું ભરી દઈશ. કાકી તમારું વિધવા પેન્શન નું ફોર્મ ભરી દઈશ. તમને 5 પૈસાનો ટેકો થાય ને એવું કરીશ. કાકી હાલો જય શ્રી કૃષ્ણ. હું જાઉં કાકી, હવે જાઉં. બહુ રોવડાયો કાકી, આજ મને બહુ રોવડાયો. ભૂરીને રોટલો લઈને મોકલજે. હાંજે ભગીર પૌલા નહોતી આવી, હાંજે પાછી ભૂખી રહી હતી. એને મોકલજે, મોકલજે ભૂરા, રોટલો લઈને મોકલજે. હાલો કાકી, હવે હું જાઉં છું. એમ નહીં, રોટલો તો પૂરી ભેગો મોકલાય પણ શું રોટલો લુખો ખાઈશો તમે? એ રોયા લુખા રોટલા નો કવાય, અમે ભૂંડા લાગી. શું રોટલો લુખો ખાય છે? એ તારો કાકો ડુંગળી મૂકતો ગયો છે. ડુંગળી આઈ ખાઈશ. રોટલો લુખો નહીં ખાવ, લુખો નહીં ખાવ. ડુંગળી કિલો લીધી છે, પસાની કિલો હતી. ડોહો દેણું કરતો ગયો, મરતો ગયો, ડુંગળી મૂકતો ગયો મારા હાટું. હવે તો આ રોટલા એટલે ડુંગળી ખાઈશ. રોટલો તો મોકલજે. રોયા ભૂખી મારી કીધી ને, ભૂખી મારી. હાલો કાકી, હવે હું જાઉં આજે છું. શીખવાડી હજી પૌલો નથી આવ્યો. પૌલો હમણાં આવશે. કાકો જાતો ગયો, ટીડી કાકી માં તો ઉપાધિ નાખતો ગયો. જય શ્રી કૃષ્ણ. લાખ રૂપિયા ભરીને ભાઈ મેં તો લગ્ન કર્યા અને તોય મારે જાતે વાહણો ધોવા પડે. અલ્યા એટલે તમને કઉ છું કોઈક લગ્ન ના કરે